પારડીમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પારડી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ તહેવારની સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણીની ખાતરી આપી હતી। પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને તારીખ 30 માર્ચના રોજ ચેટીચાંદ, તારીખ 31 માર્ચના રોજ રમઝાન ઈદ તથા 6 એપ્રિલના રોજ રામનવમી ઉજવનાર છે। આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શનિવારના રોજ પારડી પોલીસ મથકે શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। પારડી પોલીસ મથકના PIGR ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। બેઠકમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીએ બંને સમુદાયોના પ્રતિનિધિઓને તહેવારો દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા સમજાવ્યા હતા। જો કે પારડી શહેરમાં ઐતિહાસિક રીતે હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે એકતા અને ભાઈચારાની પરંપરા રહી છે। આ વખતે પણ બંને સમાજના આગેવાનોએ પોલીસને ખાતરી આપી હતી કે તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવશે। હિન્દુ સમાજના આગેવાનોએ રમઝાન ઈદની ઉજવણીમાં સહકાર આપવાની ખાતરી આપી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ રામનવમીના પર્વની શાંતિપૂર્ણ ઉજવણીમાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું।